દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ચલતાન ખાતે આવેલ ટર્નિંગ પોઈન્ટ નશામુક્તિ કેન્દ્ર દ્વારા પુલવામા હુમલામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। 14 ફેબ્રુઆરી એમ તો વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવતા હોય છે, પરંતુ ભારત માટે આજનો દિવસ બ્લેડ ડે તરીકે માનવામાં આવે છે। આજના દિવસે પુલવામામાં થયેલ આતંકી હુમલામાં દેશના જવાનોને વીરગતિ પ્રાપ્ત થયેલ હતી, ત્યારે ચલતાન ખાતે આવેલ ટર્નિંગ પોઈન્ટ નશામુક્તિ કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી शहीद થયેલા જવાનોને श्रद्धांजलि આપવામાં આવી હતી। जी, मेरा नाम अमित कारेकर है। मैं टर्निंग पॉइंट रिहैब सेंटर का टीम लीडर हूँ और हमारे संस्था का नाम टर्निंग पॉइंट रिहैब है। आज क्या कार्यक्रम का आयोजन किया जाएगा और कैसा रहा? तो आज बेसिकली है 14 फरवरी, तो पुलवामा का शहीद दिवस है आज, और बहुत सारे जो हमारे सोल्जर्स हैं मार्टियर्स हुए थे आज के दिन। बहुत बड़ा इंसिडेंट हुआ था, तो उस हिसाब से मुझे मेरे जो कुछ कलीग्स हैं उनमें से किसी ने सजेस्ट किया कि हमको इस दिन पे कुछ तो ऐसा कार्य करना चाहिए विच शुड गिव अ गुड मैसेज टू पीपल एंड यंगस्टर्स स्पेशली। तो हम जो बेसिकली एडिक्ट्स है, हमने हमारे सारी टाइम और बहुत सारा हमारा एनर्जी हमने गलत चीज़ों में वेस्ट किया। तो हम इस चीज़ को मुद्दा बनाना चाहते हैं कि हमको हमारी एनर्जी, टाइम और हमारा एफर्ट अच्छी चीज़ों में यूटिलाइज करना चाहिए। दैट इज़ व्हाई वी आर गिविंग दिस मैसेज अवे फॉर एडिक्ट्स एज वेल एज फॉर नॉर्मल पीपल। कितना यूनिट ब्लड आपने अभी तक जमा किया है और कितने यूनिट का टारगेट है? सो टारगेट रखा था ऑलमोस्ट अराउंड 35 to 40, बट बाय ग्रेस ऑफ गॉड अराउंड 50 हमारा ऑलरेडी अचीव होने आया है। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય પરશુરામ। મારું નામ છે રવિ ભટ્ટ। હું મણિનગર વિસ્તારમાં રહું છું, અમદાવાદ। આજથી લગભગ 15 વર્ષ પહેલાં મારી જિંદગી કશું જ નથી, કે એવું કહેવાય કે મારી જિંદગીમાં કશું રહ્યું જ નહોતું, કે હું મરી પરવાળું કે કોઈ મારું મર્ડર કરી કાઢે કે શું થવાનું હતું। ના ઘરવાળા ખ્યાલ રાખતા હતા કે ના બહારવાળા ખ્યાલ રાખતા હતા, ના મારા મિત્રો હતા, ના સગાવાલા હતા। પછી મારી બહેનને એવું થયું કે ના, આ અહીંથી પણ પાછો આવી શકે છે, એનામાં લાગણી છે, પ્રેમ છે, બધું છે। તેના માટે એને અથાગ પ્રયત્ન કર્યા અને ટર્નિંગ પોઈન્ટ રિહેબ સેન્ટર નામની સંસ્થા જે સુરતમાં આવી છે એને શોધ કરી। તે પછી અહીંયા મને લાવવામાં આવ્યો। 4 મહિનાની ટ્રીટમેન્ટ મેં પૂરી કરી। એ 4 મહિનાની ટ્રીટમેન્ટ પૂરી કર્યા પછી હું બહાર ગયો અને બહાર જઈ અને મેં નોકરીની શરૂઆત કરી। નોકરીની શરૂઆત કર્યા પછી આજે હું સારા રસ્તે પણ છું, સારા બેકગ્રાઉન્ડમાં છું। આજે મારે એક છોકરી પણ છે અને બીજું ઇસ્યુ આવવાની તૈયારી પણ છે। મારા ફેમિલીવાળા પણ ખુશ છે, હું ખુશ છું, અને એ બધી ખુશીનો આભારી ટર્નિંગ પોઈન્ટ રિહેબ સેન્ટર અમિતભાઈ, સાંઈભાઈ, સુરેશભાઈ અને તથા મેડમ અને અન્ય તમામ સભ્યો કે જે લોકો અમને લાગણીથી અને પ્રેમથી વારે છે, કે જે જગ્યાએ વરવાનું હોય, જે જગ્યાએ અમને એવું લાગે કે અમારો ઈગો છે તો ઈગો નહીં કરવાનો, જે જગ્યાએ એવું લાગે કે તમારે આ વસ્તુ કરવી પડશે એ તમારા માટે જરૂરી છે। આજે રક્ત શિબિરનું આયોજન હતું, તેના માટે હું મણિનગરથી અહીંયા સુરત આવ્યો હતો। અહીંયા બહુ જ આનંદ लाग्યું અને હું જ્યારે જ્યારે પણ અહીંયા હું આવું છું ત્યારે મને એ વાતનો ભાસ થાય છે કે હું એક એડિક્ટ છું અને મારે નશો કરવાનો નથી। જેમ આપણે દારૂ પીવા માટે બહારગામ જતા હતા, ગોવા જતા હતા, માઉન્ટ આબુ જતા હતા, પીવા માટે અમે તલ પાપડ થઈ જતા હતા। અત્યારે એવી ફિલિંગ આવે છે કે ચલો અમારે દારૂ નથી પીવું, પણ આ સંસ્થા સાથે જોડાયા તો અમને એવું લાગે છે કે ના, ચલો દારૂ નથી પીવું, અહીંયાની અંદર કંઈક પ્રોગ્રામ છે તો અમે આ પ્રોગ્રામ એટેન્ડ કરવા આવીએ છીએ અને અમને બહુ જ સારું લાગે છે। એનું રીઝન એ છે કે હું એકલો એડિક્ટ નથી, મારા જેવા તમામ સભ્યો કે જે અહીંયા લગભગ 500 થી 1000 માણસો સુધરીને ગયેલા છે, એ લોકોને પણ આ સંસ્થા પ્રત્યે બહુ પ્રેમ અને લાગણીનો અનુભવ છે। ખૂબ જ નશા કરતા હોય છે, જેનાથી એમના પરિવારને ખૂબ જ નુકસાન થાય છે, નુકસાન ફેલાવે છે। આવા બધા લોકો માટે તમે શું મેસેજ આપશો? એ લોકો માટે હું એવો મેસેજ આપીશ કે જે મેં આગળ પણ કીધું કે હું અઠવાડિયા સુધી દારૂ પીતો હતો, શરાબ પીતો હતો, ઘરે નહોતો જતો। મારા ઘરવાળા એકદમ નાસીપાસ થઈ ગયા હતા કે એમને તો એવું જ હતું કે બસ હવે રવિની જિંદગી પતી ગઈ છે। પણ આ સંસ્થામાં આવ્યા પછી મને એ લોકો જોઈ શકે છે, મારા મિત્ર વર્તુળ જોઈ શકે છે, સગાવાલા જોઈ શકે છે કે આ માણસ જીવી શકે છે અને જીવીને આગળ વધી શકે છે। એટલે હું
બીજા લોકોને પણ એવું પ્રેરિત કરવા માગું છું કે એ આ લોકો આ સંસ્થામાં મોકલે, પ્રેરણા લે અને એમનું ભવિષ્ય બનાવે, ઉજળું બનાવે. નશો કરવાથી કોઈનું ભૂતકાળ એ નથી થઈ જતું અને ભવિષ્ય બનાવી શકે છે. ભૂતકાળ ભૂલવા માટે હોય છે અને ભવિષ્ય બનાવવા માટે હોય છે. એ અહીંયા આગળ સુરેશ જી આપણું નામ? मेरा नाम है सनी सुभाष कपूर। તમે કેટલા દિવસથી અહીંયા એડમિટ છો અને કઈ સંસ્થામાં એડમિટ? मैं टर्निंग पॉइंट है, एक रिहैब सेंटर है, वहाँ करीबन 3 महीने से एडमिट हूँ। मैं एक वन टाइप ऑफ पेशेंट ही हूँ, ड्रग्स एडिक्ट हूँ। और रिगार्डिंग आप यहाँ पे एडमिट हुए? मेरे को क्या, मैं नेगेटिव हो चुका था एकदम, माइंड भी नेगेटिव हो गया था, नशेबाज एकदम नशे में की दुनिया में चला गया था और फैमिली से भी दूर हो चुका था। कितने महीने से आप यहाँ? 3 महीना हो गए करीब करीब मेरे को। आज क्या कार्यक्रम का आयोजन किया गया? आज यहाँ पे ब्लड डोनेशन हुआ है, क्योंकि कुछ आगे थियरी ऐसी थी कि भाई कुछ सैनी लोग बलिदान दिया था वन टाइप ऑफ, उस तरीके से यहाँ पर ब्लड डोनेशन हुआ है। कैसा लग रहा है आपको? हमें अच्छा लग रहा है। पहले हम नेगेटिव थे, जब से यहाँ आए हैं तब से यहाँ सर लोग भी अच्छा सपोर्ट देते हैं और भी वैसे भी माइंड पॉजिटिव चल ही रहा है। 3 महीने का यहाँ का एक्सपीरियंस है और बाहर का आपको दुनिया का एक्सपीरियंस, बाहर का उसके बारे में क्या कहना चाहिए? सर इतना है कि यहाँ पर आने के बाद इंसान का फ्यूचर तो ब्राइट है ही है, खाली रूल्स सब और टाइम टेबल हर चीज़ रेगुलर रखना पड़े। सूरत की जनता को क्या मैसेज देना चाहूँगा? सर जनता को तो यही मैं बोलना चाहूँगा कि जैसे अब 6-6 महीने में भी एक बार ब्लड डोनेशन करते रहो तो दूसरों की भी हेल्प होती है। મારું નામ પ્રણવ જોશી છે. હું ટર્નિંગ પોઈન્ટ રિહેબિલિટેશન સેન્ટરમાં એઝ એ કાઉન્સેલર ફરજ બજાવું છું. આજે શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું? આજે 14 ફેબ્રુઆરીએ પર્ટિક્યુલર તો આમ તો 3 દિવસ છે, પણ અમારા સ્ટાફની અને ઇન્મેન્સોની ફિલિંગ એવી હતી કે જે પુલવામામાં જે આતંકવાદી હુમલામાં જે શહીદો થયા હતા એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે નાનું એવું વિચારેલું કે શહીદો આપણા દેશ માટે પોતાનો જીવ પણ આપી શકે છે, તો આપણે કમસે કમ એક બોટલ બ્લડ તો આપી શકીએ. બસ આવો વિચાર ડિસ્કશનમાં હતો અને બસ આ વિચારે આ પ્રોગ્રામનું આયોજન શક્ય બન્યું. આજના કાર્યક્રમ વિશે તમે સુરતની જનતાને શું મેસેજ આપવા? આજના કાર્યક્રમમાં સુરતની જનતાને તો એ જ મેસેજ આપવા માગું છું કે અહીંયા સંસ્થામાં અમે આવીએ છીએ તો અમારો સંપૂર્ણ માનસિક બદલાવનો પ્રોગ્રામ છે. તો અહીંયા સંપૂર્ણ માનસિક બદલાવ સાથે આજે અમે સ્ટાફે, ટર્નિંગ પોઈન્ટના ફેમિલી સ્ટાફે અને ઇન્મેન્ટ્સોએ એવું પોતાની જાત સાથે કમિટમેન્ટ કર્યું છે કે દર 3 મહિને બ્લડ ડોનેશન કરી અને સમાજને એક નાની એવી મદદરૂપ થવું અથવા તો સમાજના એક જવાબદાર નાગરિક તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરવી, આ એક જ મેસેજ છે. અમે લોકોએ, અમારા સ્ટાફે, અમારે બધાએ પોતાની જાત સાથે સાહેબ કમિટમેન્ટ કર્યું છે કે દર 3 મહિને એકવાર અમે બ્લડ ડોનેટ કરી અને સમાજને એક જવાબદાર નાગરિકની ફરજ બજાવશું. કેટલું યુનિટ બ્લડ ભેગું થયું છે અને કેટલું થવાનું ટાર્ગેટ છે? અમે જ્યારે આયોજન કર્યું ત્યારે અમે એવું નક્કી કર્યું હતું કે 30 કે 35 યુનિટ થવા જોઈએ કે થશે એમ, પરંતુ ઈશ્વરની કૃપા અને લોકોનો ખૂબ સહકાર અત્યારે લગભગ 40 to 45 યુનિટ્સ તો ક્રોસ કરી ગયું છે. એમાં અમારી સંસ્થાની સાથે આજુબાજુના જે લોકોનો સહકાર છે એ પણ ખૂબ ખૂબ આવકાર્ય છે. આજે આજુબાજુના લોકો પણ અત્યારે રસ દર્શાવે છે કે અમારે પણ બ્લડ ડોનેશન કરવું છે, અમારી વાન એને પિક કરવા જ જાય છે. એટલે જાહેર જનતા પણ આ બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લઈ રહી છે અત્યારે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ